હેલો ગાઈસ, આજની તો હજુ દિવસની શરૂઆત નહીં કહેવાય, રાતની શરૂઆત કહેવાય, કારણ કે આખો દિવસ આજે એવો બિઝી હતા અમે લોકો. કાલે તમને સરપ્રાઈઝ રિવીલ થઈ ગયા હશે. કેવી લાગી સરપ્રાઈઝ? અને જેટલાએ કોંગ્રેચ્યુલેશન કીધું, અરે ઇન્સ્ટા પર ભરાઈ ગયું હેતનું, તો મારું ભરાઈ ગયું, વોટ્સઅપ પર આવી ગયું, અરે કેટલા કોંગ્રેચ્યુલેશન. તો તેના માટે થેન્ક યુ સો મચ. કેવી લાગી સરપ્રાઈઝ તમને તે જરાક કોમેન્ટમાં કહેજો. કંઈ નહીં, કાલે તો હવે અમારો દિવસ એટલો મસ્ત હતો ને, એટલી મજા આવી ગઈ. સવારથી તો અમે કેટલા વાગે ગયેલા ને કેટલા વાગે આવ્યા, પણ પછી બી દિવસ એટલો મસ્ત ગયો છે, એટલી મજા આવી ગઈ. હા, પણ ઊંઘ બહુ આવી ગયેલી, કારણ કે મારી 2 નાઇટની ઊંઘ નહીં હતી. એક નાઇટે છે ને અમારે અહીંયા ધડાકો થયેલો હતો ને ટ્રાન્સફોર્મરમાં, એટલે રાત્રે પાવર ગયેલો હતો. બીજે દિવસે બહુ વરસાદ હતો, તમને ખબર હતી, તો તેના લીધે પ્રોબ્લેમ થયેલો. એટલે 2 દિવસથી ઊંઘેલી નહીં, તો રાત્રે તો કાલે મેં હિદ્દી હોઈ જ ગઈ ને. એક તો ગરમી તો એટલી ગરમી કે એના લીધે અડધું શરીર તો પાણી જેવું થઈ ગયેલું. તો કંઈ નહીં, પણ અમારો દિવસ બહુ ફાઇન હતો ને અડધો બનાવ્યો દિવસ તમે ફાઇન, કારણ કે તમે લોકોએ બધું કોંગ્રેચ્યુલેશન લખીને અમને બી ખુશ કરી દીધા. તો આ હેત પણ કંઈ કહેશે? તો સૌથી પહેલાં બધાને થેન્ક યુ ફોર ધ વિશિસ, જે લોકોએ પણ કર્યું અને જે લોકોએ નથી કર્યું તે લોકોને પણ મારા તરફથી થેન્ક યુ. અને બીજું તો મારા પાસે કંઈ વર્ડ્સ નથી. હવે ખાલી આ બાઇકને મારે એન્જોય કરવાની છે. હવે કાલે નંબર પ્લેટ આવશે, તો કાલે નંબર પ્લેટ માટે જવાનો છું, તો તે પણ બતાવીશ કયો નંબર આવ્યો છે. તમે લોકો ગેસ કરો કયો નંબર આવેલો હશે. એમ તો રેન્ડમ જ હશે, બટ એટલું કહી દો કે ખાલી 2 4 છે એમાં. હવે બધાને કંઈ આપણાથી જબરજસ્તી કોઈને નહીં કહેવાય કે કોંગ્રેચ્યુલેશન લખો. જે દિલથી હોય તે તો કહી દીધું જ છે બધાએ, બરાબર છે. તો કંઈ નહીં, હવે જો આજે તો અમને સવારથી બી અમે લોકો છે ને એકચ્યુઅલી અમે જે કેરી ભરેલી હતી ને, તો તેનો રસ કાઢવા માટે આપેલો હતો. તો તે બધા સવારના જેવા, કાલે મેં કીધું ને તમને ઉજાગરો થયેલો હતો, એટલે મેં સવારના ઉઠી લેટ પછી મારે રસના બાટલા લેવા જવાના. તો એક જણનું કામ નહીં મળે, એની હાથે બીજા જણનું બી જવું જ પડે. એટલે મેં હેતને બી ઉઠાડી કાઢ્યો ને પછી ફટાફટ ગયા અમે લોકો રસ માટે. રસના બાટલા એ તમને હું કાલે બતાવીશ. બાટલા ભરાવી દીધા, કેમ કે પપ્પા લોકો આવે છે, એટલે મારા પપ્પાને જરાક રોજ મીઠું ખાવાનું જોઈએ, તો બાટલા ભરાવી દીધા છે. કેમ કે એમ ઘરે પડી રહેશે તો કેરી બગડી જાય. મારતા છે ને હેતને એમ કેરી નથી ભાવતી, હજુ રસ ખાય, એટલે બાટલા ભરાવી દીધા. ને પછી બપોરે બી પાછી મેં એવી સૂઈ ગઈ કે મને 6 વાગે તો બી ઉઠવાનું મન નહીં થતું હતું, કારણ કે કાલે આખો દિવસ તાપમાં ફર્યા ને એટલે ઉજાગરા હતા, એટલે મને છે ને ઊંઘ કાઢી લીધી મેં પરફેક્ટ. હવે વાંધો નહીં. પછી સીધી નીચે જઈને રસોઈ કરી, પછી મારતા રોજ ડેઈલી મારા મમ્મી પપ્પાનો ફોન તો ચાલે જ છે. અને આ બધું જે બી સક્સેસ થતું છે તો એકચ્યુઅલી અમારા મમ્મી પપ્પાના લીધે જ થતું છે, અને કરવું બી જોઈએ. મમ્મી પપ્પા આપણું આટલું કરતા હોય, ધ્યાન રાખતા હોય, તો આપણે ગ્રેટફુલ. મારો છોકરો તો કાયમ અમારા મમ્મી પપ્પાને થેન્ક યુ કહેતો જ રહે. એટલે છે ને કહેવું જ પડે ને કહેવું જ જોઈએ. તમે કોઈ પણ વસ્તુ તમારા મમ્મી પાસેથી લેવ કે પપ્પા પાસેથી લેવ કે કોઈ પાસેથી બી લેવ, એવું નહીં, મમ્મી પપ્પા કોઈ પાસેથી બી લો, એને ગ્રેટફુલ રહેવું. એના સવાલ સામેથી નહીં કરો કે તમે શું કરતા છો અમારા માટે, તો તમને બધું લાઈફમાં મળશે. મારા એક્સપિરિયન્સથી મેં કહેતી છું કે તમે ઓલવેઝ ગ્રેટફુલ રહેવું, તો તમને ભગવાન બી ખુશ રહે, તો તમને આખી જિંદગીમાં બધું મળશે. તમે એમ કહેશો ને કે તમે લાઈફમાં શું કરતા છે, તો તમને કોઈ વસ્તુ નહીં મળે. આ મારા એક્સપિરિયન્સથી મેં કહેતી છે. તો કંઈ નહીં, હવે હું કપડાની ઘડી વાળવા બેસવાની ને આજનો નાઇટથી જ ચાલુ કરેલું છે, એટલે કાલે કદાચ હવે 2 દિવસ તો સાથે જ આવશે. હવે કાલે તો હેત તો કરે તમને ત્યાં બ્લોગમાં લેશે, કેમ કે નંબર પ્લેટ ને બધું લેવા જવાનું છે, એટલે એ તમને કાલે કન્ટિન્યુ કરશે. એટલે આજે કંઈ બીજું બ્લોગમાં ઉતારાયું નહોતું. ઉતારવાનું બહુ હતું, પણ ટાઈમ નહીં હતો એકચ્યુઅલી. એવું હતું કેમ કે હવે ઘરનું કામ બી કરવાનું હતું ને હાથે આ બધું પતાવવાનું હતું. તો કંઈ નહીં, કન્ટિન્યુ રહેજો, કાલનો બી એડ થઈને પછી આવશે. ચલો બાય. સો કરન્ટલી અત્યારે મેં આવ્યો છું બાઇકના શોરૂમ પર, કેમ કે મારે સીટ લખાવવાની હતી. ઘણું બધું છે, બતાવું જો તમને શું થતું છે. તો અત્યારે જવાના શોરૂમ પર છું મેં, અત્યારે પછાડીની સાઈડે. સો જોઈ લો, હવે અહીંયા સીટ લખાશે, દેન તો નંબર પ્લેટ છે તે લખાવવાની છે. થાય એટલે મળીએ હવે આપણે. અત્યારે હું અંદર બેસું છું, તે થોડી વાર લાગશે, એટલે એ લોકોએ કીધું કે તમે અત્યારે અહીંયા બેસો. એન્ડ તમે બીજી બધી બાઇક્સ પણ છે, જો અહીંયા તમે જોઈ શકો છો, જેમ કે અત્યારે એરા બોબર થતી છે. બાજુમાં જે જાવા 42 છે, ઓલ્ડવાળી છે, જે ઇટ્સ ઓજી. ઓકે, ઇટ્સ ઓજી. આ બાઇકને કોઈ ટક્કર નહીં આપી શકે આજના ટાઈમમાં બી. આઈ ફીલ, ચલો મારે નથી બોલવું, નહીં તો અમુક લોકો ભડકી જશે આ વસ્તુ પર, બટ જાવા બાઇક જે બનાવે એ રિફાઇન્ડ બહુ હોય. એન્ડ તમે અત્યારે પણ જો લોકો ઘણા બધા કહે છે કે જાવાની જે સર્વિસ હોય તે બહુ ખરાબ હોય છે, બટ તમે અત્યારે પોતે જ પોતાની નજરેથી જોઈ શકો છો
તમે પોતાની જ અત્યારે નજરેથી જોઈ શકો છો કે અત્યારે શું થતું છે તે લાઈક લોકો અત્યારે કામ કરે છે હજુ બી પણ જો સારી રીતે આખું પ્રોપર ખોલીને બધું કરાવે છે. તો એવું નથી. સર્વિસ જે છે ને તે કેવું છે કે બધી વસ્તુ પર ડિપેન્ડ કરે, જગ્યા પર ડિપેન્ડ કરે. અમુક જગ્યાએ સારી હોય, અમુક જગ્યાએ ખરાબ હોય, એવું હોય. એ તો બધા જ બ્રાન્ડમાં હોય. તો ચાલો હવે તમને મળીએ પછી, જ્યારે બધું લાગી જશે, નંબર પ્લેટ અને સીટ લાગી જશે પછી તમને મળીએ, હે ને. ચાલો ગાઈઝ, આજનો બીજો દિવસ થઈ ગયો છે. રાત્રે મેં કાલે બ્લોગ ઉતાર્યો ને આજે બી એ જ ટાઈમ છે પાછો. તો કંઈ નહીં, આજે જરાક બહાર જઈએ છીએ. ગાડી લીધા પછી આજે બહાર નીકળતા છે, કેમ કે એના ગાડીનું નંબર પ્લેટ ને એમાંથી ઊંચો નહીં આવતો હતો. એટલે હવે મેં કીધું કે નીકળીએ છીએ બહાર ને જરાક પાર્ટી બાર્ટી કરી આવીએ. એન્જોય તો કરવો બનતા હી હે. તો છે અમે લોકો બધા, આ એનો ફ્રેન્ડ છે ને એને તો ઓળખતા જ છે. આની ગાડીમાં કેવું ખબર 5050 મારમાં 4340 એટલે 4 તો કંઈ નહીં, નંબર પ્લેટ તો તમને હવાના હેતે બતાવી જ દીધી હશે. તો હવે જરાક નીકળીએ. આજે નીકળ્યા લીધી પછી ગાડી 2 દિવસ થઈ ગયા. તો હવે જરાક એન્જોય કરી આવીએ. તો જવાનું કહેતા છે જરાક બહાર ને પછી જમીને આવીએ. તો ચાલો મળીએ હવે. તમને અમારે જરાક શોર્ટ રીલ બનાવવાની છે, તે પણ બનાવી દે. શોર્ટ રીલ બનાવવાની છે તે બનાવી દે ને પછી અમે બધા ભેગા થવાના છે. તો જરાક એન્જોય કરીએ. ચાલો બાય. ચાલો ગાઈઝ, અમે આવી ગયા છે હોટલમાં ને અહીંયા બધા બેઠેલા છે. હવે અમે કોની સાથે આવ્યા છે? મારો ફ્રેન્ડ સાથે, બેસ્ટ ફ્રેન્ડ છે. તો કંઈ નહીં, અમે લોકો અત્યારે હોટલમાં જમવા આવ્યા છે. હવે અંદર જઈએ પછી તમને ત્યાંનું શું ખાવાના છે તો અંદર જઈને એક બતાવીએ. તો ચાલો મળીએ થોડીક વારમાં. બાય. ખાલી હજુ બધું અમારું સલાડ ને એવું કામ ચાલે છે ને પાપડ આવ્યા છે. અમે બધા અહીંયા બેઠા છે અત્યારે, બધા જમતા છે. મંચુરિયન ને મંગાવ્યું છે, કાજુ ગાંઠિયા આવ્યો છે અને બીજું છે અમે આપણે પનીર તુફાની, છાશ, પાપડ. તો કંઈ નહીં, આ બધા બેઠેલા છે. અમે લોકો અહીંયા બધા બેઠેલા છે. હવે બધા થોડીક વારમાં જમી લઈએ, એન્જોય કરતા છે. હવે પાર્ટી તો બનતી હે, બાઇક લીધી તો ભાઈ તો ફોક આપજો ને. પબ્લિક તો ગમે ત્યારે બી હોય જ છે, એટલું મેં જોયું. જમવા બધા જ આવે છે. તો એન્જોય તો બનતા હે. ફ્રેન્ડ્સ સાથે પાર્ટી તો બનતી હે, બરાબર છે. નહીં બોલે હમણાં અંદર બધા આવી જાઓ. ચાલો પાર્ટી કરવા ખેતની ગાડીની. અને ચાલો તો મળીએ હવે જમીને અમે લોકો. ચાલો ગાઈસ, હવે પાર્ટી થઈ ગઈ. બહુ એન્જોય કર્યું, બહુ વાત કરી, બહુ મજા કરી. એ લોકો બી ખુશ થઈ ગયા, અમે બી ખુશ થઈ ગયા. તો આજના બ્લોગ હવે આજે એન્ડ કરી દઈએ, કારણ કે હવે કેટલા રાતના 10 વાગી ગયા છે હવે ને બધું ખાઈ પીને મજા કરી આવ્યા. હવે આવી રીતે એન્જોય કરે તો મજા તો આવે જ, કેમ? અને એક એમ થાય કે જવું જ જોઈએ ફ્રેન્ડ્સ સાથે. તો મજા આવી ગઈ, એ લોકોને બી મજા આવી ગઈ. ને આ બધું જે કંઈ અમે થતું છે તે બધું અમારા મમ્મી પપ્પાના લીધે જ થતું છે. એટલે બધું કર્યું તો નાના માટે એટલો થેન્કફુલ ને. મેં કહ્યું ને, મારી આજની બેસ્ટ લાઈફ તમે જો ને. જો મારા પપ્પા નથી પણ તો બી આજે મારી લાઈફ બેટર છે કે જે લોકોના ફાધર છે તે લોકોનાથી બી બેટર છે. મેં તો એવું જ કહું. તે કોના લીધે બધું? નાના નાની બંડોના લીધે. બંડોનું એટલું યોગદાન છે ને મારી લાઈફમાં. આ મમ્મી, નાના નાની, આ 3નું સૌથી વધારે યોગદાન છે. બીજા કોઈનું હોય નહીં હોય મને ફરક નહીં પડતો. મને ખાલી આ બેને કે કરીને બતાવું છે, એ જ મારો એન્ડ ગોલ છે. ને હવે એના માટે જ હવે મહેનત કરું છું. મેં છે એક વસ્તુ જે કોઈને નથી ખબર, મમ્મીને બી નથી ખબર, પણ બધું થશે ધીરે ધીરે થશે. એ લોકો બી થોડીક શાંતિ રાખવાની થશે, મમ્મી પપ્પાએ બી મારા, તો બધું થશે. એટલે હજુ એની એજ નથી હેતની, તે પ્રમાણે એના વિચાર બધા સારા છે. જે દિવસે આવશે એનો બી એવું બધું કરવાનું, ત્યારે કરીને બતાવશે. તો કંઈ નહીં, ચાલો હવે છે ને અમારો વિડીયો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો કંઈ નહીં, ચાલો આ સાથે જ એન્ડ કરીએ. ને અમારો એક બ્લોગ છે ને, અમારો એક દિવસનો બ્લોગ એકચ્યુઅલી પાવર નહીં હતો ને એટલે મૂકવાનો રહી ગયો છે. પણ અમે છે ને અત્યારે જે પાર્ટી કરીને તો તેનો બ્લોગ પહેલાં આવી જશે, પછી એ બ્લોગ મૂકી દઈશું. એટલે છે ને આ બ્લોગ અમે પહેલાં જે અત્યારના છે તાજા તે પહેલાં ફ્રેશ મૂકી દઈએ, પછી તો એ મૂકવાના જ છે. કારણ કે પાવર જ નહીં હતો એટલે અમારે છે ને કોમ્પ્યુટર ચલાવવાનો તો સવાલ જ નહીં હતો. તો કંઈ નહીં, આ બ્લોગ તમને કાલે જોવા મળી જશે. તો આ સાથે જ ચાલો, બાય બાય.